હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. સો લાસ્ટ લેક્ચરને એકવાર લાસ્ટ ટોપિક છે એને ફાસ્ટ ફોરવર્ડ કરી અને પછી આગળના ટોપિક પર જઈએ, આગળના સમુદાય પર જઈએ. તો લાસ્ટ ટાઈમ પ્રાણી સૃષ્ટિની અંદર આપણે પૃથુકૃમિ અથવા ચપટાકૃમિ વિશે માહિતી મેળવતા હતા. બાયોલોજી છે, હોપ કન્ટિન્યુઅસલી રીડ કરતા હશો, કન્ટિન્યુઅસલી હોમવર્ક કરતા હશો, વ્યવસ્થિત રીડ કરીને હોમવર્ક કરતા હશો. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આગળ વધીએ. તો પૃથુકૃમિ છે એ ક્યાં જોવા મળે છે? આઈધર એ મીઠા પાણીમાં જોવા મળશે, અધરવાઇઝ કોઈ પ્રાણીના શરીરની અંદર જોવા મળશે. ક્લિયર? જીવન પદ્ધતિ તો જો મીઠા પાણીમાં આંટા મારતા હોય, જેમ કે પ્લેનેરિયા છે. એકચ્યુઅલી વાત કરું તો પ્લેનેરિયા એ એક પ્રકારનું અમર સજીવ છે. હું બોલવી ખાસ સાંભળજો. પ્લેનેરિયા ઇઝ અ ઇમોર્ટલ ક્રીચર. એ અમર છે, એ ક્યારેય મારવાથી મરતું નથી. હા, કોક એનો ભક્ષણ કરી જાય, કોઈ એને ખાઈ જાય તો વાત અલગ છે. બાકી પ્લેનેરિયા એક નાનું એવું હોય, એના 10 કટકા કરી નાખવામાં આવે તો 10 દિવસ પછી 10 અલગ પ્લેનેરિયા બની જાય છે. ફરી એકવાર, કોઈ પ્લેનેરિયા છે, એ પ્લેનેરિયા આમ કુદરતી રીતે કોઈ રીતે મરતું નથી, પણ જ્યાં આગળ આવા સજીવ હોય જેની સંખ્યા તરત વધી જતી હોય, એને ભક્ષણ કરવા વાળા પ્રાણીઓ કુદરતી રીતે ત્યાં હોય જ. એટલે એ પ્લેનેરિયાના 10 કટકા કરવામાં આવે તો થોડા સમય પછી, 10 દિવસ પછી, એ 10 કટકામાંથી આખા કટકા મોટા થઈને નવા પ્લેનેરિયા તરીકે અસ્તિત્વ ધરાવે. આ રીતે પ્લેનેરિયા છે એ અલિંગી પ્રજનન દર્શાવે છે. ઓકે, તો આ મુક્તજીવી સજીવ છે. એ મુક્તજીવી સજીવ છે એ મુક્ત રીતે પાણીની અંદર હલનચલન કરતું હોય છે, ફરતું હોય છે. ઓલરાઈટ, ચલો ત્યાંથી આગળ જોઈએ. તો હવે વાત કરીએ પરોપજીવી એટલે શું. તો કે આપણા શરીરની અંદર જે સજીવ વસવાટ કરે છે, ફરી એકવાર, આપણા શરીરની અંદર જે સજીવ વસવાટ કરે છે, તો આવા સજીવને મુક્તજીવી પરોપજીવી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. એ કોઈ બીજા પર્ટિક્યુલર વ્યક્તિ ઉપર, યજમાન ઉપર, પ્રાણી ઉપર કે સજીવ ઉપર આધાર રાખે છે અને એના પર આધાર રાખી એમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરે છે. તો આવા સજીવને કેવા સજીવ તરીકે ઓળખવામાં આવે છે? પરોપજીવી સજીવ. જે લાસ્ટ લેક્ચરમાં વાત કરી કે આપણા લીવરની અંદર હોય. આખા લીવરનું એક જ કામ છે, આખા બોડીને ડિટોક્સ કરવાનું. ટોક્સિન એટલે ઝેર. હવે આપણે કોઈ પણ ફૂડ લઈએ છીએ, એ દરેક ફૂડની અંદર નાના મોટા પ્રમાણની અંદર ઝેરી વસ્તુઓ હોય ને હોય જ. કારણ કે આપણે જ્યાંથી કોઈ શાકભાજી લાવીએ છીએ, કાંઈ પણ વસ્તુ, ફળ ફ્રૂટ લાવીએ છીએ, એની અંદર જંતુનાશક દવા છાંટેલી હોય છે અને અલ્ટિમેટલી એ જંતુનાશક દવા મૂળ દ્વારા એનું શોષણ થયું હોય, મૂળ દ્વારા એ ઉપર ચડ્યું હોય. કદાચ આપણે ફ્રૂટ કે શાકભાજીને ધોઈને ખાઈએ, તેમ છતાં પણ અંદરની બાજુએ તો કંઈક પ્રમાણમાં રહી જ ગયું હોય. હવે આપણું લીવર છે, એ આપણું લીવર સમગ્ર બોડીમાંથી જે ડિટોક્સ કરે છે, ટોક્સિક દ્રવ્યો છે, ઝેરી દ્રવ્યો છે, એ ટોક્સિક દ્રવ્યોનું એલિમિનેશન કરે છે, ઉડાડી દે છે. હવે જે યકૃત કૃમિ છે, લીવર વોર્મ છે, લીવરની અંદર રહે. હવે સમજો કેટલું નુકસાન કરે. લીવરનું કાર્ય છે આખા શરીરમાંથી રુધિરમાંથી આખા શરીરના રુધિરમાંથી ઝેરી દ્રવ્યોને દૂર કરવાનું. આજે લીવર વોર્મ છે, એ લીવરની અંદર રહેતું હશે અને લીવરની અંદર ઝેરનો સ્ત્રાવ કરશે. ત્યાં આગળ ઝેરી અસર કરશે. ક્યાં આગળ? લીવરની અંદર, ઇનસાઇડ ધ લીવર. હવે લીવરની પાસે એક ઓલરેડી ઓવરલોડ છે, આખા બોડીના રુધિરને ડિટોક્સ કરવાનું. સાથે સાથે લીવર શું, યકૃત કૃમિ શું કરશે? લીવરમાંથી સારા દ્રવ્યોનું શોષણ કરી લેશે અને ઝેરી દ્રવ્યો છે અંદર ઠલવશે. એટલે શરીરને બહુ ખરાબ રીતે નુકસાન છે એ કરશે. ક્લિયર છે? તો આ રીતે એટલે લીવર વોર્મ હોય, યકૃત કૃમિ હોય ને, એના લીધે ઇમ્યુનિટી પાવર ને એ બધું ઘણી બધી રીતે ઓછું થતું જોવા મળે. ચામડી ઉપર છે ઘણી બધી વાર ધાધરને એવી બધી
કોઈ પણ રોગથી માણસો પીડાતા હોય એવું જોવા મળે. શા માટે? કારણ કે જે લીવર કામ કરતું તો આખા લોહીને શુદ્ધ કરવાનું, હવે એ પ્રોપર શુદ્ધ નથી કરી શકતું. ચલો, દર વખતે ધાધર લીવરના લીધે જ થાય એવું નથી કહેતો, પણ એક કારણ હોઈ શકે ખરી. આગળ વધીએ. શરીર રચના જોવા જઈએ તો પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટા અને આથી એને દબાયેલા હોવાથી એને ચપટા કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. આયોજન પેશી સુવિકસિત જોવા મળે છે. અંગ છે એ પ્રોપર સુવ્યવસ્થિત ધીરે ધીરે વિકાસ પામતા જોવા મળતા હોય છે. ત્યાંથી આગળ જઈએ તો સમમિતિ એટલે કે બરાબર વચ્ચેથી જોવા જઈએ તો બંને ભાગ સરખા દેખાય. તો આવી સમમિતિને દ્વિપાર્શ્વસ્થ સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે પછીના મોટા ભાગના સજીવો એ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. એટલે કે બરાબર વચ્ચેથી બંને બાજુ જોવા જઈએ તો બંને બાજુ સરખી દેખાય. વનસ્પતિમાં એવું ન હોય, એમાં એવું બની શકે કે એક ભાગ છે એ વધારે ડેવલપ થઈ ગયેલો છે, બીજો ભાગ કદાચ ડેવલપ થયો જ નથી. પરંતુ પ્રાણીમાં મોટા ભાગની સમમિતિ છે એ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે છે. હજી એક ટોપિક કોમન આવશે. વાત કરીએ ગર્ભસ્તરની. શેની વાત કરીએ? ગર્ભસ્તરની. તો હવે પછીના જેટલા પ્રાણીઓ આવશે એ બધામાં લગભગ કોમન હશે કે ગર્ભસ્તર, નવા મુદ્દા પડી તરીકે નીચે લખજો. ગર્ભસ્તર છે એ ડિયર ફ્રેન્ડ્સ આપણને કેવું જોવા મળે છે? ત્રિગર્ભસ્તરીય. ગર્ભસ્તર કેવું છે મિત્રો? ત્રિગર્ભસ્તરીય ગર્ભસ્તર જોવા મળે છે. એટલે કે આ પ્રાણીઓ 3 લેયરના જોવા મળે છે. બહારનું લેયર, અંદરનું લેયર અને વચ્ચેનું લેયર. બરાબર. અને હવે પછી દરેક પ્રાણીઓ છે એ મોટા ભાગે કયું આવરણ ધરાવશે? કેવું ગર્ભસ્તર ધરાવશે? ત્રિગર્ભસ્તરીય. ઓલરાઈટ. ચલો, હવે દેહ ગુહા. દેહ એટલે કે શરીર, ગુહા એટલે જગ્યા. આ એટલા બધા ચપટા, એટલા બધા દબાઈ ગયેલા છે કે એના શરીરમાં કોઈ પ્રકારની અંદરની બાજુએ જગ્યા જોવા મળતી નથી, ગુહા જોવા મળતી નથી હોતી. ક્લિયર? ચલો, તો દાખલા તરીકે પ્લેનેરિયા અને યકૃત કૃમિ. પ્લેનેરિયા છે એ મુક્તજીવી સજીવ છે, એ કોઈના શરીરમાં નથી વસતો. એ મીઠા પાણીની અંદર વસે, નાના મોટા પ્રાણીઓનું, વનસ્પતિઓનું ભક્ષણ કરી અને પોતાનું જીવન ગુજારે છે. જ્યારે યકૃત કૃમિ છે એ આપણા લીવરની અંદર લીવર વોર્મ તરીકે રહેતો હોય છે. ઓકે, ચલો, આઈ હોપ તમે લાસ્ટમાં લખી જ લીધું હશે. બધું થોડું રિવાઇઝ કરીએ અને પછી આપણે આગળ જઈએ. તો ચલો, ઇરેઝ કરું છું. કદાચ બાકી હોય એક ટોપિક ને કદાચ આખું કદાચ કોઈને બાકી હોય કે લખવું હોય રિવિઝન માટે તો સ્ક્રીનશોટ પાડી લે. ત્યારબાદ ડિયર ફ્રેન્ડ્સ આપણે આગળ વધીએ. ઓકે, તો યકૃત કૃમિ પછી જઈએ. ચલો, ત્યાં સુધી કોમેન્ટ કરો. સછિદ્ર સમુદાયના ઉદાહરણ કયા કયા છે? સછિદ્ર સમુદાયના ઉદાહરણ નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ. સછિદ્ર એટલે કે છિદ્રકાય. તમને સછિદ્ર કે અથવા છિદ્રકાય કે બંનેનો મિનિંગ છે એ સરખો જ થશે. બંનેનો મિનિંગ કેવો થશે? સરખો. સછિદ્ર સમુદાય અથવા તો છિદ્રકાય સમુદાયના ઉદાહરણ નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. લાસ્ટ લેક્ચરમાં તમે સ્ટડી કરી ગયા હશો. આઈ હોપ તમને એ યાદ હશે. 10 સેકન્ડ આપું છું, ક્વિક. બાકી રહી જાય તો વિડીયો પોઝ કરીને. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે કોમેન્ટ કરી હશે. એની પછી નેક્સ્ટ સમુદાય પર આગળ જઈએ. એની પછીના સમુદાયનું નામ છે ગોળ કૃમિ. ગોળ કેરી નહીં, ગોળ કૃમિ સમુદાય. ગોળ કૃમિ. ગોળ કૃમિ શું છે? તો કે સૌથી ગોળ એટલે આમ એકદમ રબરના દડા જેવા કે
કોઈ ટેનિસના દડા કે ફૂટબોલના દડા જેવા નથી દેખાતા, પરંતુ એની પેરીફેરી, એનો પરિઘ છે, પરિઘ ખબર પડે ને, જેમ કે નળાકાર પાઇપ છે તો નળાકાર પાઇપનો પરિઘ ગોળ હોય, સેમ વે આ કૃમિઓ છે એનો પરિઘ કેવો છે? ગોળ છે. આથી આવા કૃમિઓને ગોળ કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલા એના શરીર વિશે માહિતી મેળવીએ, એ પહેલા એના વસવાટ વિશે માહિતી મેળવીએ કે ક્યાં એ આપણને જોવા મળે છે. તો સૌથી પહેલા આપણે મિત્રો ઓકે, ગોળ કૃમિને બીજી ભાષામાં સૂત્રકૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવા કૃમિ? સૂત્રકૃમિ. સૂત્ર એટલે શું? તો કે બંને છેડેથી એ અણીદાર હોય છે. સૂત્રનો મતલબ શું થાય? એ બંને છેડેથી અણીદાર હોવાથી તેને સૂત્રકૃમિ તરીકે ઓળખવામાં આવે છે. આની પહેલાના તમે કૃમિ જોયા કે ચપટા કૃમિ હતા, યાદ આવે છે? આની પહેલાના કૃમિ કેવા હતા? ચપટા કૃમિ હતા. ચલો, ચપટા કૃમિ કેવા દેખાતા હતા? યાદ આવે છે ને? દેખાવ લખેલો, ચલો એનો દેખાવ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો ક્વિક. ચપટા કૃમિનો દેખાવ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. હજી હમણાં જ આપણે જોયું, ઇરેઝ કર્યું એ પહેલા. ક્વિક 5 સેકન્ડ વિડીયો પોઝ કરી અને નીચે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. હોપ તમે કમેન્ટ કરી હશે. તો આપણે એની પછીના ગોળકૃમિ અથવા સૂત્રકૃમિ પર જઈએ. તો સૌથી પહેલા સમજીએ વસવાટ. હવે આ કૃમિઓ એવા છે કે એ માત્ર અને માત્ર બીજા સજીવના શરીરમાં જ જોવા મળે. આ કૃમિઓ કેવા છે? એ માત્ર અને માત્ર ક્યાં જોવા મળે? બીજા સજીવના શરીરમાં. આ કોઈ મુક્તજીવી ના હોય, કોકના શરીરમાંથી જ પોષણ મેળવે છે. આ સજીવો કોકના શરીરમાંથી જ પોષણ મેળવે છે. ઓકે, તો ચલો સમજીએ. પહેલા તો વસવાટ. તો વસવાટમાં ડિયર ફ્રેન્ડ્સ આપણે લખીશું પ્રાણીના શરીરની અંદર પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. શેના તરીકે? પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. હવે જોઈએ શરીર કેવું છે, દેખાય છે કેવું? તો કે એકદમ લાંબા હોય, ગોળ લાંબા, અને બંને છેડેથી જોવા જઈએ તો સૂત્ર જેવા દેખાય. એટલે એવું લખી શકીએ કે તે ગોળ અથવા તો ગોળાકાર, લાંબા અને બંને છેડેથી સૂત્ર જેવા. સૂત્ર જેવા એટલે કે અણીદાર હોય. બંને છેડેથી તે કેવા જોવા મળે? કેવા જોવા મળે છે? અણીદાર જોવા મળે છે. તો લખી શકીએ ગોળાકાર, લાંબા અને બંને છેડેથી અણીદાર હોય છે. ઓકે, ચલો વસવાટ આવી ગયો, શરીર આવી ગયું. હવે જીવન પદ્ધતિ તો અહીંયા લખેલી જ છે કે જીવન પદ્ધતિ કેવી છે? પરોપજીવી. તો લખી લઈએ કે જીવન પદ્ધતિ છે એ પરોપજીવી જીવન છે. પરોપજીવી એટલે કે માત્ર અને માત્ર એક જ સજીવ પર આધાર રાખતો હોય, અથવા તો જુદા જુદા સજીવ પર આધાર રાખતો હોય. જેમ કે કૃમિ છે તો એક સજીવના શરીરમાંથી પોષણ મેળવે. મચ્છર છે તો એ જુદા જુદા શરીરમાં પ્રાણીઓના શરીરમાંથી પોષણ મેળવે. અને આ લોકોનો એક મુખ્ય વિશેષતા એ છે, આ લોકો ખોરાક નથી ખાતા. આ લોકો ડાયરેક્ટ આખા શરીરમાંથી જે અંતે પોષણ બને એ પોષણ જ સીધે સીધું ખેંચી લે. મચ્છર હોય તો સીધે સીધું લોહી જ ખેંચી લે, એટલે કે રુધિર જ ખેંચી લે, રક્તકણ જ ખેંચી લે. ઓલરાઈટ, ઓકે. તો આવા સજીવને પરોપજીવી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. કેવા સજીવ તરીકે ઓળખાય છે? પરોપજીવી સજીવ તરીકે. ઓકે, ચલો તો જીવન પદ્ધતિ પછી જોઈએ ગર્ભસ્તર. તો ગર્ભસ્તર ફિક્સ જ છે કે આ
દરેક પ્રકારના પ્રાણીઓ છે એ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે, એટલે કે 3 સ્તરનું આવરણ ધરાવે છે. કેટલા સ્તરનું આવરણ ધરાવે છે? એ 3 સ્તરનું આવરણ ધરાવે છે. ગર્ભસ્તર પછી જોવા જઈએ તો ગર્ભસ્તર પછી આવે છે સમમિતિ. મિત્રો, સમમિતિ જો બંને બાજુથી વચ્ચેથી બંને બાજુએ જોવા જઈએ તો એની સમમિતિ છે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ. કેવી સમમિતિ ધરાવે છે? એ દ્વિપાર્શ્વસ્થ. ફરીવાર દ્વિપાર્શ્વસ્થ, દર વખતે આવશે, દર વખતે સમજાવીશ. બંને બાજુ સરખી, વચ્ચેથી બંને બાજુ સમાન જોવા મળે તો આવી સમમિતિને દ્વિપાર્શ્વસ્થ સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો ચલો સમમિતિમાં લખીએ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ. કેવી? દ્વિપાર્શ્વસ્થ સમમિતિ. ત્યારબાદ આગળ જઈએ. ઓકે, તો વસવાટ આવી ગયો, શરીર આવી ગયું, જીવન પદ્ધતિ આવી ગઈ, ગર્ભસ્તર આવી ગયું, સમમિતિ આવી ગઈ. હવે બાકી રહ્યું આયોજન અને શરીર ગુહા. તો હવે આપણે લખીએ આયોજન. હવે આ પ્રાણીઓનું એકચ્યુઅલી શરીર છે એમાં પેશી વિકાસ પામેલી હોય છે. પેશી એ વિકાસ પામેલી જોવા મળે છે, પરંતુ અંગતંત્ર, અંગ છે એ વિકાસ પામેલા હોતા નથી. એટલે કે પેશીમાંથી અંગ અને અંગમાંથી જે અંગતંત્ર બનવું જોઈએ એ અંગતંત્રમાં નિર્માણ જ નથી થતું. ફરી એકવાર, કોષો ભેગા મળીને પેશી બનાવે, એટલે કે આ પ્રાણીઓમાં પેશી છે, પરંતુ અંગતંત્ર જે વિકાસ પામવું જોઈએ એ અંગતંત્ર વિકાસ પામેલું જોવા મળતું નથી હોતું. અને એ અંગતંત્ર વિકાસ પામેલું જોવા નથી મળતું એના લીધે અંગ વિકાસ પામેલા નથી મળતા, એના લીધે અંગતંત્ર પણ જોવા નથી મળતું. અંગ જ ના હોય તો અંગતંત્ર ક્યાંથી બનવાનું? ફરી એકવાર, અંગ જ ના હોય તો અંગતંત્ર ક્યાંથી બનવાનું? ઓબ્વિયસલી અંગતંત્ર જોવા જ ના મળે. ઓકે, તો ચલો આયોજન તરીકે લઈએ તો આયોજનની અંદર આવશે પેશી વિકસિત છે, પરંતુ અંગો છે એ સંપૂર્ણપણે અવિકસિત છે. એનો કોઈ પ્રકારે મિત્રો આપણને વિકાસ આ સજીવોની અંદર જોવા મળતો નથી હોતો. સમજો છો? આ સજીવોની અંદર કોઈ પ્રકારે એ અંગતંત્રનો વિકાસ જોવા મળતો નથી હોતો. એની પછી લઈએ શરીર ગુહા. શરીર ગુહાનો મતલબ શું થાય? શરીરમાં રહેલી જગ્યા. શરીર ગુહા. ચલો આની પહેલા સૂત્રકૃમિ ભણ્યા, એની શરીર ગુહા કેવી હતી? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. આની પહેલાનો સમુદાય સૂત્રકૃમિ સ્ટડી કર્યો, એ સૂત્રકૃમિમાં શરીર ગુહા કેવી હતી? હાજર હતી, મોટી હતી, નાની હતી, નહોતી, એટલે કે અભાવ હતો. જે હોય કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો ક્વિક. સૂત્રકૃમિની અંદર શરીર ગુહા જોવા મળે છે. ચપટાકૃમિમાં શરીર ગુહા કેવી હતી? 5 સેકન્ડ. ચલો, આઈ હોપ તમે પોઝ કરીને કોમેન્ટ કર્યું હશે. હું આગળ જાઉં છું. ચપટાકૃમિ એટલા બધા દબાયેલા હતા કે એમાં કોઈ પ્રકારની શરીર ગુહા જોવા મળતી ન હતી. પરંતુ જે ગોળ કૃમિ છે એમાં બહારથી જોતા એકદમ મસ્ત મજાનો નળાકાર દેખાય. બહારથી જોતા એવું લાગે કે અંદર જગ્યા હશે, એકદમ ગોળાકાર જગ્યા, એકદમ ગોળાકાર શેપનું સૂત્રકૃમિ હોય, ઉપર અને નીચેથી ચપટા હોય. હમણાં ડ્રો કરું. બહારથી જોતા એવું લાગે કે અંદર જગ્યા હશે, પરંતુ રિયલમાં અંદર કોઈ જગ્યા હોતી નથી. બહારથી જોતા એવું લાગે કે અંદર જગ્યા હશે, બટ રિયલમાં કોઈ જગ્યા હોતી નથી. આથી આવી શરીર ગુહાને આભાસી શરીર ગુહા કહેવાય. લાગે કે આવું કંઈક હશે,
પરંતુ રિયલમાં હોય નહીં, એને આભાસી તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન કદાચ તમને એવો થાય, સર શરીર ગુહાનું કામ શું છે? આપણામાં છે, જુઓ, મુખની અંદર ખોરાક નાખો, જગ્યા છે એટલે આપણે ચાવી શકીએ છીએ. અન્નનળીમાંથી ગળીએ એટલે અન્નનળીમાં જગ્યા છે, ગુહા છે એટલે ગળી શકીએ છીએ. જઠરમાં ગુહા છે, જગ્યા છે એટલે એનું પાચન થઈ શકે છે. જઠરમાંથી આગળ જાય, મળોત્સર્જન થાય, તો ત્યાં આગળ પણ શરીર ગુહા હોવી જરૂરી છે. પણ અમુક પ્રાણીઓની અંદર એ ગુહા જોવા નથી મળતી. ઓકે, અમુક પ્રાણીઓની અંદર એ ગુહા જોવા મળતી નથી, તો એ ખોરાકનું પાચન ના કરી શકે એટલે એ ડાયરેક્ટ બીજા પ્રાણીમાંથી પોષક તત્વો જ ખેંચી લે છે. સમજો છો કેમ પોષક તત્વો ખેંચે છે? ખોરાક પાચન કરવાની એના બોડીમાં કોઈ એવી જગ્યા જ નથી, એટલે ડાયરેક્ટ બીજામાંથી પોષક દ્રવ્યો ખેંચશે, અને એ બીજામાંથી પોષક દ્રવ્યો ખેંચવાના કારણે આખા બોડી, એના બોડીનું છે એ એક્ઝિસ્ટન્સ રાખી શકે છે, એના બોડીનું અસ્તિત્વ ટકાવી શકે છે, બાકી અસ્તિત્વ ના ટકાવી શકે. તો શરીર ગુહાની વાત કરીએ તો આ સજીવોની જે શરીર ગુહા છે એ સંપૂર્ણપણે આભાસી હોય છે. સંપૂર્ણપણે કેવી હોય છે? આભાસી હોય છે. ચલો, શરીર ગુહા પછી છેલ્લે આપણે સમજીએ ઉદાહરણ, એક્ઝામ્પલ્સ. તો ઉદાહરણની અંદર આ સજીવોમાં આવશે કયા કયા કૃમિ આવશે? એક તો હાથી પગાનું કૃમિ છે એ આવશે. પછી ખાલી પેટની અંદર રહેતું કૃમિ, એને કરમિયું કહેવાય. એને કરમિયું કહેવાય. નાના છોકરાની અંદર જો એ કરમિયા હોય ને, તો એ નાના છોકરાનું જે શરીર છે એ શરીર વિકાસ ન પામવા દે, એને હેલ્ધી ન બનવા દે, કારણ કે જે પેલો ખાય એમાંથી પોષક દ્રવ્યો ખેંચી લે. એટલે ડોક્ટર છે દવા આપે અને પછી ફ્લાઇટમાંથી પેલું નીકળી જાય. ચલો, ઉદાહરણ તરીકે જોઈએ તો કરમિયું અને હાથી પગાનું કૃમિ. હાથી પગો થવા માટે કૃમિ જવાબદાર છે, એની હજી કોઈ સુધી દવા નથી શોધાણી. હાથી પગાનું કૃમિ. હાથી પગો એટલે ખરેખર પગ હાથી બહુ વધારે પડતો જાડો થઈ જાય, અને એની માટે જવાબદાર કોણ છે? કૃમિ છે. ઓલરાઈટ, એ કંઈક આવું દેખાય. ઉપર અને નીચેના છેડેથી અણીદાર છે. એકચ્યુઅલી એવું હોય કે મેલ કરતા ફિમેલનું કદ છે એ વધારે મોટું હોય. આ કૃમિની અંદર મેલ કરતા ફિમેલ કૃમિનું કદ છે એ કેવું હોય છે? વધારે મોટું જોવા મળતું હોય છે. ઓકે, રીતે આપણે ડ્રો કરી શકીએ. આ રીતે આ મેલ અને આ ફિમેલ દર્શાવવાનું નથી, જસ્ટ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. ક્લિયર? તો આ રીતે આ કૃમિઓ છે એ આપણને જોવા મળે છે. ચલો, નોટ ડાઉન કરી લ્યો, એ પછી આપણે નેક્સ્ટ સમુદાય તરફ આગળ વધીએ.
ચલો ડિયર ફ્રેન્ડ્સ, હોપ કમ્પ્લીટ કરી નાખ્યું હશે તો કરી લો ઇરેઝ. ઓકે, બાકી હોય તો સ્ક્રીનશોટ મારી લ્યો. ચલો ઇરેઝ કરું છું. ત્યાં સુધી આન્સર આપો જે ક્વેશ્ચન પૂછું એનો. આની પહેલા આપણે જે ચપટા કૃમિષ્ઠ વિશે સ્ટડી કરેલું હતું, એ ચપટા કૃમિની જીવન પદ્ધતિ કેવી હતી? એ ચપટા કૃમિની જીવન પદ્ધતિ એટલે કે જીવનનો ગુજારો કઈ રીતે કરતા સી. ઘણી બધી પ્રકારના ગુજારા હોય એવું તમને ભણાવેલું કે ક્યાંથી એ પોષણ મેળવે છે. જેમ કે આ સજીવો છે એ સંપૂર્ણપણે પરોપજીવી સજીવો હતા, તો આ લોકોની જીવન પદ્ધતિ એ પરોપજીવી છે. એ રીતે આની પહેલા જે કૃમિ વિશે માહિતી મેળવી, ચપટા કૃમિ, એ ચપટા કૃમિની જીવન પદ્ધતિ કેવી છે એ નીચે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો ક્વિક. આઈ હોપ તમે કોમેન્ટ કરી હશે. તો ચલો એની પછીના ક્વેશ્ચન પર, એની પછીના સમુદાય પર જઈએ. એની પછીનો સમુદાય છે સંધિપાદ. સંધિપાદ પહેલા હજી એક સમુદાય લઈ લઈએ જેનું નામ છે નુપૂરક. કયો સમુદાય? નુપૂરક. નેમાટોડા. નુપૂરકને ઇંગ્લિશમાં નેમાટોડા કહેવાય. ચલો ત્યારે સમુદાય નુપૂરક. તો વાત કરીએ નુપૂરક સમુદાયની, તો સૌથી પહેલા આ જે નુપૂરક સમુદાયના પ્રાણીઓ છે ક્યાં આગળ જોવા મળે છે, એટલે કે સૌથી પહેલા તો વસવાટ લખીશું. ઓકે, તો બે પ્રકારે આ પ્રાણીઓ જોવા મળતા હોય. એક તો પાણીની અંદર જોવા મળે, એ પણ મીઠા પાણીમાં. ખારા પાણીમાં હોય જ, જો હું એવું નથી કહેતો ખારા પાણીમાં ન જ હોય, પણ મોટા ભાગનો જથ્થો છે એ મીઠા પાણીમાં જોવા મળે છે, અમુક ખારા પાણીમાં જોવા મળે છે. ઇવન એ જમીન પર એટલે કે સ્થળજ પણ જોવા મળે છે. ક્લિયર? પણ ખારા પાણીનો સમાવેશ ટેક્સ્ટ બુકની અંદર નથી, એટલે આપણે મીઠા પાણીમાં જ લખીશું. તો સૌથી પહેલા લખીએ વસવાટ. તો આ સજીવો ક્યાં જોવા મળે છે? મીઠા પાણીમાં અથવા સ્થળજ. સ્થળજનો મતલબ થાય તે જમીન પર જોવા મળે છે. ક્યાં જોવા મળે છે આ પ્રાણીઓ? મીઠા પાણીમાં અથવા સ્થળજ જોવા મળે છે. ચલો ત્યાંથી આગળ તો કે બે ટોપિક આપણને ખબર છે કોમન આવશે. પહેલો છે ગર્ભસ્તર. તો ગર્ભસ્તર આ દરેક પ્રાણીના કેવા હશે? ત્રિગર્ભસ્તરીય. સમમિતિ કેવી હશે? દ્વિપાર્શ્વસ્થ. ગર્ભસ્તર એ ત્રિગર્ભસ્તરીય હશે. ત્રિગર્ભસ્તરીય, સમમિતિ, દ્વિપાર્શ્વસ્થ. આ મીઠા પાણીમાં રહે છે. આની પહેલા ગોળ કૃમિ ભેણા. એ ગોળ કૃમિ ક્યાં જોવા મળતા હતા? કમેન્ટ કરો કમેન્ટ બોક્સની અંદર ક્વિક. આ મીઠા પાણીમાં જોવા મળે છે, જમીન પર જોવા મળે છે. આની પહેલા ભણેલા ગોળ કૃમિ ક્યાં જોવા મળતા હતા? રાઇટ યોર આન્સર ઇન કમેન્ટ બોક્સ ક્વિક માય ડિયર ફ્રેન્ડ્સ. 10 સેકન્ડનો ટાઈમ આપું છું. ક્વિક. ચલો ડિયર ફ્રેન્ડ્સ, હોપ તમે વિડીયો પોઝ કરી અને કોમેન્ટ કરવી જરૂરી છે. હું લાઈવ ક્વેશ્ચન આન્સર તમને અત્યારે નથી પૂછી શકતો, તો કમેન્ટમાં જ પૂછવા પડશે ને, તમારે આન્સર કમેન્ટમાં જ આપવા પડશે. હું તમારા દરેકની કમેન્ટ છે એ ઓલમોસ્ટ રીડ કરું છું, દરેક રીડ કરું છું, દરેકના આન્સર આપું છું. ઓલરાઈટ, ચલો ડિયર ફ્રેન્ડ્સ, તો આગળ વધીએ. તો સમમિતિ પછી જોવા જઈએ તો એની પછી આવશે શરીર ગુહા.
પહેલી વાર આ એવા સજીવો જોવા મળ્યા. આ બધા સજીવો લાઈન બાય લાઈન નિર્માણ પામેલા છે. પૃથ્વી ઉપર જ્યારે જ્યારે પ્રાણી સૃષ્ટિનો વિકાસ થયો હશે ત્યારે સૌથી પહેલું પ્રાણી જે વાદળી હશે, સછિદ્ર સમુદાયનું પ્રાણી અથવા તો સછિદ્ર સમુદાયના પ્રાણીઓનો વિકાસ થયો હશે, જેનું નામ આપણે વાદળી અથવા ઇંગ્લિશમાં કહીએ તો સ્પોન્જીલા ભણી ગયા. એ સમુદાયમાંથી ધીરે ધીરે ઉત્ક્રાંતિ, ઉદ્વિકાસ, કોઈ પણ રીતે શું થયું કાંઈ ખ્યાલ નથી. એની પછીનો સમુદાય આવેલો કોષ્ઠાંતરી, એ સમુદાય પછી આવેલો ચપટાકૃમિ, પૃથુકૃમિ, એ પછી આવેલો છે સૂત્રકૃમિ અને એ પછી આવ્યો છે નુપુરક. એટલે કે જેમ જેમ સમુદાય આગળ વધતા જાય છે એમ સમજવાનું કે એ જે જૂના સમુદાય છે એની કરતા બહુ વર્ષો, લાખો, હજારો વર્ષો પછી આવેલા છે. સમજો ફરી એકવાર, જેટલા સમુદાય નવા આવતા જાય છે, તમે જુઓ છો જેટલા નવા સમુદાય આવે ને એ સમુદાયના શરીરની અંદરની ફેસિલિટી ધીરે ધીરે ઇન્ક્રીઝ થતી જાય છે. પહેલા આપણે સછિદ્ર ભણ્યું હતું, એના શરીરની અંદર કોઈ પેશી બેસી કાંઈ નહોતું, સરળ બહુકોષી હતા, સરળ બહુકોષી. અંગ કેવું કાંઈ જોવા નતું મળતું, કાંઈ સ્તર, ગર્ભસ્તર કેવું કાંઈ નહોતું. પછી ધીરે ધીરે પ્રાણીઓ ડેવલપ થયા તો હવે એની અંદર ગર્ભસ્તર જોવા મળે છે. ગર્ભસ્તર ડેવલપ થયું તો હવે દ્વિપાર્શ્વ સમિતિ અને ગર્ભસ્તર બંને જોવા મળે છે. પેશીનું આયોજન જોવા મળે છે, અંગનું આયોજન જોવા મળે છે, પોષણ વ્યવસ્થા સુવ્યવસ્થિત થઈ છે, પ્રચલન પ્રોપર બનતું જાય છે. પહેલાનું વાદળી પ્રચલન જ નથી કરી શકતી, એની પછી જેલીફિશ આવી, એ પ્રોપર એ પહેલા સૂત્રાંગો દ્વારા પ્રચલન કરે છે. હવે પ્રચલન ધીરે ધીરે પ્રોપર બનતું જશે, શરીરની આખી રચના પ્રોપર બનતી જશે, વિકાસ પામતી જાય છે. અને આ સમગ્ર ઘટના એ ઉદ્વિકાસ છે. ધીરે ધીરે વિકાસ થતો ગયો એક પછી એક સજીવનો. અને જેટલી નવી પેઢી આવે છે, જેટલા નવા સમુદાય, જે છેલ્લે સમુદાય આવે છે એ ઘણા બધા ડેવલપ થયેલા છે. જેમ કે સસ્તન વર્ગનો સમુદાય, એ સસ્તન વર્ગ છે, સમુદાયની એ વર્ગ છે, એ એવું માનવામાં આવે છે કે બધા સજીવોમાં સૌથી છેલ્લે જન્મેલો વર્ગ છે. અને એટલે એના શરીર છે એ એટલું બધું ડેવલપ થયેલું છે. એમાંય માણસ સૌથી છેલ્લે જન્મેલું સજીવ, માણસ પછી કઈ સજીવ જન્મ્યો જ નથી. ઓકે, હા, એડવાન્સ માનવ બને છે અત્યારે જે હ્યુમન બને છે એ એડવાન્સ બનતો જાય છે ધીરે ધીરે. બ્રેનની દ્રષ્ટિએ મગજ છે એની ઇન્ટેલિજન્સ ડેવલપ થતી જાય છે ડે બાય ડે. શરીર ગુહા જોઈએ તો શરીર ગુહાની વાત કરીએ તો પહેલી વાર સૌ પ્રથમ વખત આ સજીવના શરીરમાં સાચી શરીર ગુહા જોવા મળે છે. સૌ પ્રથમ વખત આ સજીવોના શરીરમાં સાચી શરીર ગુહા જોવા મળે છે, ખરેખર જગ્યા જોવા મળે છે. તો એને આપણે શરીર ગુહા. હવે આના શરીરની અંદર પાચન તંત્ર, હવે પાચનનું નિર્માણ થઈ ગયું યાર, જગ્યા છે, પાચન થશે, લોહી છે એ જગ્યામાંથી વહન પામશે, રુધિરાભિસરણ હશે. ઓકે, હવે ધીરે ધીરે પલ્લે પડે છે બધું. પહેલા કાંઈ નહોતું, દબાયેલા હતા, આમાં પાચનની જગ્યા નથી, રુધિર ક્યાંથી વહેવાનું? તો એના શરીરમાં રુધિર કેવું લગભગ કઈ ખાસ જોવા જ ના મળતું હોય, એક આખા સ્નાયુ હોય ને સીધા પોષક દ્રવ્યો છે અંદર સ્પ્રેડ થઈ, વાત પૂરી થઈ ગઈ. હવે અંદર જગ્યા જોવા મળી એટલે વાયુ પાસ થઈ શકે, ખોરાક પાસ થઈ શકે, જેમાં આપણે શ્વસન તંત્ર છે, પાચન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, એવા તંત્ર આની અંદર જોવા લાગશે. હવે ચલો, હવે એની પછીના ટોપિક પર જઈએ. શરીર ગુહા પછી આવશે શરીર રચના. તો ભાઈ આ લોકોના જે સજીવના શરીર છે એ શરીરમાં વિકસિત પેશી ભેગી થઈને અંગ બને છે. પેશી અને અંગ વિકસિત હોવાથી આ લોકોના સજીવોના શરીરની અંદર આપણને અંગ તંત્રનું આયોજન જોવા મળે છે.
અંગ વિકસિત છે એટલે સૌપ્રથમ શું આવ્યા? અંગતંત્ર. હવે પછીના દરેક સજીવમાં અંગતંત્ર વિકાસ પામશે. હવે પેલા કોષનું બનેલું શરીર આદિકોષ, પછી સુકોષ, પછી પેશીનું શરીર, પછી પેશી ભેગી થઈને અપૂર્ણ અંગનું શરીર. હવે ધીરે ધીરે અંગ ડેવલપ થતા ગયા. તમે ગોખતા નથી ને, સમજો છો ને, સમજીને વાંચવાનું છે. બધું 11-12 સાયન્સની અંદર આવશે, બાયોલોજીમાં. તો આ સજીવની શરીર રચના છે એ પેશીને અંગ વિકસિત હોવાથી તેનું અંગતંત્રનું આયોજન થયેલું જોવા મળતું હોય છે. તો શરીર ગુહા આવી ગઈ. શરીર ગુહા પછી આપણે જોઈ શરીર રચના. હવે શરીર રચનાથી આગળ વધીએ તો આ આખા સજીવના શરીર પર શીર્ષથી પુચ્છ સુધી ખંડન જોવા મળે છે. શીર્ષથી પૂછ સુધી ખંડન જોવા મળે છે. હવે વાત કરીએ અંગતંત્રની. કયા કયા અંગતંત્ર જોવા મળશે? તો ડિયર ફ્રેન્ડ્સ, આ સજીવના શરીરની અંદર સૌપ્રથમ પાચન તંત્ર હશે. હવે પાચન તંત્ર હોય તો ઉત્સર્જન તંત્ર તો હોય જ તે. ખાવાની જગ્યા હોય તો બધું અંદર તો સ્ટોર તો થાય નહીં, નકામા પદાર્થ કાઢવો જ પડે બહાર. તો આ સજીવના શરીરની અંદર કયા કયા તંત્ર જોવા મળશે? તો કે સૌથી પહેલા રુધિરાભિસરણ તંત્ર, પછી પાચન તંત્ર, ચેતાતંત્ર અને ઉત્સર્જન તંત્ર જેવા તંત્ર હાજર જોવા મળે છે. છેલ્લે જોઈએ ઉદાહરણ. તો ઉદાહરણની અંદર આપણે જોઈશું અળસિયું. હેડિંગ આપવાનું છે ઉદાહરણ. ઉદાહરણની અંદર ડિયર ફ્રેન્ડ્સ આપણે જોઈશું અળસિયું, જળો અને રેતી કીડો. કોણ કોણ? અળસિયું, જળો અને રેતી કીડો. ક્લિયર? અળસિયું કંઈક આવું દેખાય. અહીંયા આગળથી એ અળસિયાના શરીર ઉપર ખંડ જોવા મળશે. તમે અળસિયું જોયેલું જ હશે. તો એના સમગ્ર શરીર પર આપણને ખંડ જોવા મળતા હોય છે. અહીંયા આગળથી એના શરીરની અંદર જગ્યા જોવા મળે છે. આ એનું મુખની મુખ ગુહા છે. એ મુખ ગુહા આગળ વધે તો વચ્ચે આંતરડું અને બીજા જુદા જુદા કોષ જોવા મળશે. બરાબર? તો વચ્ચેનો જે બહુ મસ્ત મજાનો ભાગ આપણે જોયો અળસિયાની અંદર, તો હવે રિયલમાં શરીર ગુહા છે એમ. હવે સાચી શરીર ગુહા જોવા મળવા લાગી. તો આ અળસિયાનું શરીર કંઈક આવું દેખાય. તમને ખંડન દેખાય છે. અહીંયા ખંડન તો છે જ તે, પણ આપણે એની અંદરનો ભાગ ડ્રો કરેલો છે. આ જનન કોષો ને એ બધા કોષો, જનન કોષો એટલે પ્રજનન કરવા માટેના જે કોષો છે, જે મોટા પ્રાણીઓની અંદર જે શુક્રકોષો હોય એમ આની અંદર એ જુદી રીતે ઉત્પન્ન થતા કોષો જોવા મળતા હોય. ઓકે, તો આ રીતે મિત્રો આપણે સમુદાયનું પૂરક છે એ અહીંયા આગળ કમ્પ્લીટ કર્યો. ચલો ડિયર ફ્રેન્ડ્સ, તો આજના લેક્ચરની અંદર આટલું રાખીએ એ પહેલા એક નાની એવી વાત કહી દઉં કે જે જળો છે, જળો એટલે શું આપણને લાગે ને, જળો પાણીની અંદર જોવા મળે. કદાચ તમે એનાકોન્ડા જોયું હોય તો પહેલાના પાછળના ભાગમાં પીઠ ઉપર ઘણા બધા નાના નાના ચોંટેલા જોવા મળે છે. આઈ થિંક એનાકોન્ડા 3 ની અંદર આવે છે. તો એ જળા છે એ શરીર ઉપર ચોંટી અને એની અંદર ડંખ હોય, જોરથી ડંખ ઘુસાડી અને અંદરથી લોહી છે એનું શોષણ કરતા હોય છે. રુધિરનું શોષણ કરતા પરોપજીવી છે. ઓકે, હવે આ સજીવો ખાલી નકામા બીજામાંથી લોહી ચૂસી જ લે એટલે આપણને એમ લાગે એ હેરાન જ કરે, પણ એવું નથી. લિંચ, જળાને ઇંગ્લિશમાં કહેવાય લિંચ.
અને એ લિંચ ઉપરની એક થેરાપી બહાર આવી છે જેને લિંચ થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. કોઈ વ્યક્તિના શરીરનું રુધિર છે એ બગડી ગયું હોય તો ત્યાં આગળ જળા મૂકી દેવામાં આવે તો એ રુધિર છે એ ચૂસી લે. કોઈ વ્યક્તિનો કોઈ અંગ છે એ સડી ગયું હોય જેને કોઈ રીતે દૂર કરવું, કોઈ પેલા સાધન સામગ્રીથી દૂર કરવું છે, શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવું થોડું અઘરું પડતું હોય તો જળાને મૂકી દેવામાં આવે તો જે ખરાબ ભાગ છે એ ખાઈ લે, એના શરીરને તો ચાલે, એને કંઈ એવું ના હોય, એને એનું શરીર પચાવી પણ નાખે. ઓકે, તો અત્યારે બહુ સારી એવી થેરાપી જેનું નામ છે લિંચ થેરાપી એ હાલ અસ્તિત્વમાં ઘણી બધી સારી રીતે ડેવલપ થયેલી જોવા મળે છે. ઓકે, તો ફાઇનલી આજના લેક્ચરમાં ડિયર ફ્રેન્ડ્સ આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં હોમવર્કની અંદર ચાલેલું 2 વાર. તો ત્યાં સુધી વર્ક કરો, સારું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી હોય નોટ ડાઉન કરી લે.